આજ મમ્મી શું બનાવે છે? ભાખરી બનાવું છું. તો સ્વાગત છે જેન્સી પટેલના બ્લોગમાં તમારા બધાનું. તો એકચ્યુઅલમાં મમ્મી આજે બીજી વાર અમારી મારા ભાખરીને ચા બનાવવાના છે અમે. અને આ શોર્ટ બ્લોગ્સ આવે છે. આપણા શોર્ટ બ્લોગ્સમાં ફરીથી સ્વાગત કરું છું. તો જો મમ્મી શું બનાવે છે? ભાખરી. ભાખરી બને છે અને ભાઈ બહાર રમે છે. અને ભાખરી અમારા ઘરમાં બધાને ફેવરિટ છે. સૌથી વધારે અમારી જેન્સીને ફેવરિટ છે. ચીઝ પીઝા જોડે મીન્સ મારી મમ્મીના આજના ભાખરી પીઝા પણ આજ ખાવાની મળે, કારણ કે કાલ લંચમાં લઈ જવાના છે. હવે ચા અને ભાખરી બનશે આજે. મસ્ત મજાની Means ચા બનાવીશું. ઘરમાં મમ્મી તો એવું કહે છે કે મમ્મી મને એકલીને જ ભાખરી ભાવે. આ ચા ને ભાખરીની જે હા, રોજ રોજ ચુસ્કી લગાવે એને મને એ નહીં લેતી વચ્ચે. मैं चाय और भाखरी की चुस्की लगाती हूँ, चाय की चुस्की लगाती हूँ. મીન્સ મારી મમ્મીનો સૌથી ફેવરેટ પાર્ટ ભાખરી અને ચા પીવું. હે ને મમ્મી? Yes. કારણ કે મમ્મી લવ્સ ભાખરી અને ચા. તો આ તમે કહેતા હશો રાત્રે કેમ બ્લોગ નાખો? કારણ કે ભાઈ રાત્રે ટાઈમ મળે. જો મમ્મીએ 2 ભાખરી બનાવી દીધી છે, બીજી ચડે છે. ઓ બનાવી દીધી. મમ્મી ભાખરીને કેવી રીતે બનાવે આપણા મિત્રોને બતાય. ભાખરીને ઘઉંનો લોટ જ આવે ને, ઘઉંનો લોટમાં મોણ નાખવાનું. મોણ નાખીને પછી મસ્ત કડક કડક થોડુંક. તો હવે મમ્મી તમને મિત્રો કંઈક કહેવા માંગે છે. મમ્મી કહો. હવે હર હર મહાદેવનો દિવસ પૂરો થવા આવે છે. અને મેં 5 સોમવાર હવે રાખ્યા. આવશે ગણપતિ દાદા. હા, મારી જેન્સી બેને સોમવાર 4 કર્યા છે આ વખતે. શાયદ હા ના અને મેં કરે. હવે આવશે ગણપતિ દાદા આવશે બુધવારે. મારી મમ્મીના favorite. ફેવરિટ છે અમારા. અમારા નહીં મીન્સ અમારા બધાના. તો ચલો મમ્મી આજ મેં શું બનાવ્યું હતું લડ્ડુ ગોપાલ માટે? બાંસુરી. બાંસુરી બનાવી હતી. જાતે તમને બતાવું. મમ્મી ત્યાં સુધી પાક. તો આપણે આવ્યા છે મંદિરમાં. આપણા લડ્ડુ ગોપાલ છે આવી રહ્યા. અને આમની બાંસુરી છે જે મેં જાતે બનાવી છે. પોમ સ્ટિકથી. તો તને કેવી લાગી મને કમેન્ટ્સમાં કહેજો. ને આ બધા મંદિરનો પાર્ટ છે. અને મમ્મીને બી કાનાજી બહુ ગમે છે. હે ને મમ્મી? હા. ડીડ યુ લાઈક કાનાજી? યસ. મમ્મી આપણે કાનાજીને ક્યાંથી લાવ્યા હતા? તમે મિત્રોને જાણ કરો. જય જીતેન્દ્રમાંથી લાવ્યા હતા. બજાર. હા, બજાર. અમે એ તો નહીં કહી શકીએ કે અમે ક્યાં રહીએ છીએ. વરના તમને ડેફિનેટ